એ 241 વાક્ય. તેમાં કૃપાલદેવ કહે, તારા નિયમનું મંડન કરું, તારા બતાવેલા નિયમો તેનું મંડન કરું, એની પ્રશંસા કરું, તેને દ્રઢપણે વળગી રહું, પણ કદી ખંડન કરું નહીં. મંડન કરું, ખંડન નહીં કરું. ભગવાને જે કહ્યું છે તે સત્ય છે, એનો યથાશક્તિ દ્રઢપણે પાળવાનો પુરુષાર્થ કરું અને એને વખાણું, એની પ્રશંસા કરું કે ભગવાને જે યોજના ઘડી છે તે એક બિલકુલ સત્ય છે, એકદમ આત્માર્થ ને પરમાર્થ બંનેમાં ઉપયોગી છે, વ્યવહાર અને પરમાર્થમાં. એ માનીને તે પ્રમાણે વર્તું. બોધામૃત ભાગ 1માં કહ્યું. પ્રશ્ન: આપણે એકાસણું, ઉપવાસ, વ્રત, નિયમ જે કરવા હોય તે ભગવાનને પૂછીને કરવા? એમ કોઈએ પ્રશ્ન કર્યો કે આપણે એકાસના કરવા હોય, ઉપવાસ કરવા હોય, કેમ કે એનો જ્ઞાનીએ કદી નિષેધ નથી કર્યો કે ભાઈ ઉપવાસ તમારે નહીં કરવા, કે એકાસણું નહીં કરવું, કે આંબીલ નહીં કરવું. એ તો જેટલું મને એટલું કરવા જ કહ્યું, એમ નથી કહ્યું ખૂબ ખાઓ પીઓ અને મોજ કરો. એ તો બધો પ્રમાદ છે. આપણાથી નહીં થતું હોય અને કોઈ કરતો હોય તો એનું મંડન કરવું કે ભાઈ તમે સારું કરો, મારાથી નથી થતું પણ કરો છો એ સારું છે. કરીને અભિમાન ન કરવું જોઈએ કે આ બધા કંઈ કરતા નથી ને જો હું કરું છું તો એ ખોટું છે. બાકી ઉપવાસનો અર્થ શું કર્યો? ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું. કોના પાસે વસવું? આત્મા પાસે વસવું. ઉપવાસ કરી વિશેષ નિવૃત્તિ મેળવી, વિશેષ ભક્તિ ભજન થતા હોય તો એ જ કરવાનું છે. જ્ઞાનીઓએ ખાખા કરવા નથી કહ્યું. આમ તો આપણે પણ એક ટાઈમ ભોજન લઈએ તો પણ સુખે જીવીએ, કંઈ મરી ન જવાય. મુનિઓને એક જ ટાઈમ ભોજન લેવાની આજ્ઞા છે. કેમ? પુરુષાર્થ તો એમની સતત છે, કંઈ પ્રમાદ કરવા નથી કહ્યું, પણ એક જ ટાઈમ જમવા કહ્યું તો એ શાંતિથી જીવી શકે. ખરેખર આપણે આ શરીરને ઘણા ભોજનની જરૂર નથી, પણ આપણે આપીએ છીએ, એ અપચો થાય છે, પચેની મળવાટે બધું બહાર જાય અને એના માટે પછી દવા લેવી પડે, અજીરણ થઈ જાય, પચેની આંતરડાઓ નબળા પડી જાય. એટલે જેટલું ઓછું ખવાય તેટલું જ શરીરને તેમજ આત્માને લાભકારી છે. એટલે જ્ઞાનીઓ શું કહ્યું? કમ ખાઓ ઓર ગમ ખાઓ. કમ ખાવાથી શરીર સારું રહે અને ગમ ખાવાથી આત્માને લાભ છે. આત્માના ભાવ સારા રહે, કશાય ભાવ ન કરે. એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો બ્રહ્મચારીજીને કે આપણે એકાસનું, ઉપવાસ, વ્રત, નિયમ જે કરવા હોય તે ભગવાનને પૂછીને કરવા? ઉત્તર: હા. આણાય ધમ્મો આણાય તપ. આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ છે. તમે જે સુખ જાણ્યું કે ભગવાન પ્રત્યક્ષ હોય તો એમની આગળ પૂછીને કરવું, ન હોય તો એમના ચિત્રપટ આગળ એમને પ્રત્યક્ષ માનીને કહેવું કે હે ભગવાન, તમે જે સુખ જાણ્યું છે, અનુભવો છો, તે સુખ પ્રાપ્ત કરવા તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું. મને ખબર નથી, આપે જે આત્માનું શાશ્વત સુખ જાણ્યું, અને એમ મારો આત્મા તો અનાહારી છે, ખાવાનો તો એનો સ્વભાવ જ નથી, અને એવો અભ્યાસ જો પાડ્યો ઉપવાસ એકાસનાનો તો એ મરણ વખતે પણ કામ આવે. તે વખતે ખવાય નહીં, રોગ એવો આવી ગયો હોય તો પણ આકુળ ન થાય, કેમ કે અભ્યાસ કરેલો હોય. એટલે અહીંયા કહે છે, તમે હે ભગવાન જેવું સુખ જાણ્યું, અનુભવો ભવો છો, તે સુખ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરું છું કે ઉપવાસ કરું છું, તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું. એમ ચિત્રપટ આગળ ભાવ કરીને કરવું. નાનીની આજ્ઞા ઓલંગીને કંઈ કરવું નથી. નાનીએ ના પાડી હોય કે તમારે ઉપવાસ નહીં કરવો તો નહીં કરવો, પણ નાનીએ તો હા કહ્યું છે, એને ના કહ્યું જ નથી. યથાશક્તિ તપ કહ્યું છે. એમ નહીં કે ઉપવાસ કરીને પછી સૂઈ રહેવું, અથવા ગમે તેમ મરી ફીટીને પણ અઠાઈ કરવી. તેથી લોકો પછી વરઘોડા કાઢે, સાતા પૂછે, એના માટે અઠાઈ નથી. બ્રહ્મચારીજી કહેલું કે અઠાઈ કરવી, રોજનું એક એક ઉપવાસનું પચખાણ લેવું અને ભક્તિમાં જવાય ત્યાં સુધી કરવું. ભક્તિમાં આંચ આવે તો મૂકી દેવું. પછી ભલે ને 7 ઉપવાસ થાય, કોને બતાવવું છે?
પણ વિશેષ આરાધના થતી હોય, ભાવ શુદ્ધિ રહેતી હોય તો એ કરવા જેવું જ છે. પણ કરીને જો અભિમાન રાખે કે હું કેવું કરું છું, બીજા કંઈ કરતા નથી, તો એ બધું ભોગ છે. એટલે જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઈ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ હોય તો પૂછીને કરે, અને પ્રત્યક્ષ ન હોય તો એમના ચિત્રપટ આગળ જઈ આ પ્રત્યક્ષ જ છે એમ જાણી, હે ભગવાન, આપની આજ્ઞાથી આ કરું છું એમ ભાવના કરી વ્રત નિયમ વગેરે કરવા. વ્રત નિયમ વગેરે કરવા એમ કહ્યું. બદામૃત ભાગ 1 પાન 351 ઉપર આ વાત બ્રહ્મચારીજી કરી છે. પછી ધર્મામૃતમાંથી મરણાંતે પણ નિયમનું મંડન કરવાથી થયેલ તીર્થંકર પદ પ્રાપ્તિ. મરણ સ્વીકાર્યું, પણ જે નિયમ છે એનું ખંડન કરીને કરવું, મંડન જ કરવું. બધાને આ વાત ઘણીવાર અહીંયા થાય છે, ફરી અહીંયા આવી છે. સૈનિક રાજાના ભીલ ભાવનું દ્રષ્ટાંત. સૈનિકનો જીવ અગાઉ ત્રીજે ભવે વિંધ્યાચલ પર્વતના કુટચ નામના વનમાં ખદીરસાર નામનો ભીલ હતો. સૈનિક રાજાનો જીવ. એક દિવસ તેણે સમાધિગુપ્ત નામના મુનિરાજને જોયા, ત્યારે ઘણા હર્ષ સહિત નમસ્કાર કર્યા. તેના ઉત્તરમાં તે મુનિરાજે આજે તને ધર્મલાભ હો એવો આશીર્વાદ આપ્યો. ત્યારે તે ભીલે પૂછ્યું કે હે પ્રભો, આ ધર્મ શું છે અને તેથી જીવોને લાભ શું થાય? તે આપ તો બોલ્યા કે આજે તને ધર્મ લાભ હો, તો આ ધર્મ શું છે અને એથી જીવોને લાભ શું થાય? તેથી મુનિરાજ બોલ્યા કે મદ્ય માંસાદિકનું સેવન કરવું તે પાપનું કારણ છે. માંસ, દારૂનું સેવન કરવું એ પાપનું કારણ છે, અને તેનો ત્યાગ કરવો તે ધર્મ છે. તે ધર્મની પ્રાપ્તિ થવી તે ધર્મ લાભ છે. એટલે ધર્મ સેવનથી જીવોને પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને પુણ્યથી સ્વર્ગના ઉત્તમ સુખ મળે છે. આ સાંભળી ભીલે કહ્યું કે એ ધર્મ મારાથી પાળી શકાય એમ નથી. તમે તો કહો છો કે આ માંસ ને દારૂનો ત્યાગ કરવો એ પાપનું કારણ ને એને ત્યાગે તો ધર્મ થાય, એ મારાથી નહીં થાય. કેમ કે અમે તો ભીલ લોકો જંગલમાં રહીએ, અમે તો માંસ જ ખાઈએ, દારૂ પીએ, એટલે અમારાથી એ તો નહીં થાય. ત્યારે મુનિરાજે તેના કુલનો વિચાર કરીને પૂછ્યું કે ભવ્ય, શું તે કાગડાનું માંસ કદી ખાધું છે? તે બુદ્ધિમાન શ્રેષ્ઠ ભીલ વિચાર કરીને બોલ્યો, ના, મેં કાગડાનું માંસ તો કદી ખાધું નથી. ત્યારે મુનિરાજે કહ્યું, તો કાગડાનું માંસ તારે જરૂર છોડી દેવું જોઈએ. તે કોઈ દિવસ ખાધું નથી તો એટલો તો ત્યાગ કરી શકે. તારે કાગડાનું માંસ તારે જરૂર છોડી દેવું જોઈએ. તે વચન સાંભળી ભીલે પ્રસન્ન થઈને કહ્યું કે એ વ્રત મને આપો. બીજું વ્રત તો હું નહીં લઈ શકું, પણ કાગડાનું માંસ હું છોડી શકું છું, એ વ્રત મને આપો. પછી મુનિ પાસે વ્રત લઈને મુનિને નમસ્કાર કરી તે ભીલ પોતાના ઘેર ગયો. કેટલેક કાળે તે ભીલને કોઈ અસાધ્ય રોગ થયો. વૈદ્યોએ બતાવ્યું કે કાગડાનું માંસ ખાવાથી જ આ રોગ મટી શકે. તે સાંભળી તે ભીલે વિચાર્યું કે ભલે મારા પ્રાણ જાઓ, તે ચંચલ પ્રાણોથી મારે શું પ્રયોજન છે? મેં ધર્મ પામવા માટે મુનિરાજ પાસે વ્રત સ્વીકાર્યું છે, તેનો ભંગ તો હું નહીં જ કરું. મેં મુનિરાજ પાસે વ્રત લીધું છે, પ્રાણ જતા હોય તો ભલે જાઓ, પણ વ્રતનું ખંડન તો ન જ કરું. હું આ પાપરૂપ માંસ ખાઈને આજે જીવવા નથી ઈચ્છતો. એમ વિચારીને તેણે કાગડાનું માંસ ખાવાનો સ્વીકાર ન કર્યો. તેની આ વાત સાંભળતા સુરવીર નામનો એનો સાળો હતો. તે સારસ ગામમાં રહેતો. જે સારસ નગરથી તેને સમજાવવા માટે ઘરેથી નીકળ્યો. એનો સાળો ખદીરસાર ભીલનો સાળો ત્યાંથી નીકળ્યો તો રસ્તે આવતા ઘન વનમાં એક વડ નીચે બેઠેલી કોઈ રડતી સ્ત્રીને તેને જોઈ. ત્યારે સુરવીરે તેને પૂછ્યું, તું કેમ રડે છે? તેના ઉત્તરમાં તે બોલી કે તું લક્ષ્યપૂર્વક સાંભળ, હું વનની યક્ષી છું, આ વનની યક્ષિણી છું,
અને આ અહીં વનમાં રહું છું, અને તારો બનેવી ખદીર શા વ્યાધિથી બહુ પીડિત છે, અને કાગડાનું માંસ ત્યાગવાથી તે મારો પતિ થશે. હું દેવી છું યક્ષિણી, અને એને કાગડાનું માંસ ત્યાગ્યું છે વ્રત રૂપે, માટે મારો પતિ થવાનો છે. અને તું એને કાગડાનું માંસ ખવડાવવા જાય છે, સાળો છે માટે. જો તું આ ખવડાવે તો મારો પતિ નહીં થાય. પરંતુ તું હવે તેણે ત્યાગ કરેલ માંસ ખવડાવવા માટે જઈ રહ્યો છે, ને એ રીતે તેને ઘોર નરકમાં નાખીને દુઃખોનો પાત્ર બનાવવા ઈચ્છે છે, તેના માટે હું રડું છું. હે ભદ્ર, તું તે તારો આગ્રહ છોડી દે, એને માંસ ખવડાવવાનો આગ્રહ મૂકી દે. આ પ્રમાણે દેવીની વાત સાંભળીને સુરવીર આગળ ચાલ્યો, અને કુટચ વનમાં આવી ખદીર સાર બનેવીને રોગી રૂપે જોયો. પછી બોલ્યો કે વેદે જે ઔષધિ બતાવી છે તે મારી પ્રસન્નતા અર્થે પણ ખાઓ, તેમ કહ્યું. તેના ઉત્તરમાં માંસની અનિચ્છા કરતો ખદીરસાર બોલ્યો કે તું મારા પ્રાણ સમાન પ્રિય ભાઈ છે, અને સ્નેહને લીધે મારું જીવિત રહેવાની ઈચ્છાથી આમ કહે છે. પરંતુ વ્રતનો ભંગ કરીને જીવિત રહેવાથી જીવનું હિત નથી થઈ શકતું. વ્રત ભાંગીને જીવવામાં કોઈ લાભ નથી. વળી વ્રત ભંગ કરી જીવતા રહેવું તે તો દુર્ગતિનું જ કારણ છે. આ પ્રમાણે કહીને તે પોતાના વ્રતમાં નિશ્ચલ જ રહ્યો, અને તે ભીલને આવો નિશ્ચય દ્રઢ નિશ્ચયવાન જોઈ અને પછી સુરવીર બોલ્યો કે એક વન યક્ષીની બધું વૃત્તાંત એને કંઈ સંભળાવ્યું કે તું એ દેવીનો પતિ થવાનો છે. હવે ભીલ લોકોમાં કોઈ દેવ થવાનું એટલે તો જાણે ભગવાન બની ગયો, દેવીઓ એટલે ભગવાન એમ દ્રષ્ટિએ. એટલે તે પર વિચાર કરીને ખદીર સારે વિચાર્યું કે હું એક કાગડાનું માંસ તેજવાથી શું હું દેવ થવાનો? તો હવે બધા જ પ્રકારના માંસનો ત્યાગ કરું છું, બધા જ માંસનો ત્યાગ કરી દીધો. આટલા નહીં જેવા તેમ થાય, હવે મારે જીવવું જ નથી, માંસ જ ખાવું નથી. એવો વ્રત ધારણ કરવાથી આયુના અંતમાં મરી સૌ ધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. ભીલ માંસ જ ખાધું, પણ દ્રઢપણે એક પ્રતિજ્ઞા પાડી અને અંતે બધું મૂકી દીધું તો ત્યાંથી દેવગતિમાં ગયો. શૂરવીરને હવે ખદીર સારના વિયોગથી ઘણું દુઃખ થયું. પછી તેની ઉત્તર ક્રિયા કરી તે પોતાના ઘર તરફ ચાલ્યો. રસ્તે જતાં ફરી પહેલા વટવૃક્ષ નીચે આવ્યો, ત્યારે તે યક્ષિણીને ત્યાં જ બેઠેલી જોઈ. ત્યારે પૂછ્યું કેમ મારો બનેવી મરીને તારો પતિ થયો કે નહીં? તું કહેતી હતી મારો પતિ થવાનો, હવે થયો કે નહીં? તેના ઉત્તરમાં યક્ષીએ કહ્યું કે એણે તો સંપૂર્ણ વ્રત ધારણ કર્યા, તેથી તે વ્યંતર યોનિમાં ન ઉપજતા સૌધર્મ દેવલોકમાં ઊંચે જતો રહ્યો, તેથી મારો પતિ નહીં થયો. પહેલાં તો આટલું જ હતું, બધા માણસનો ત્યાગ કરી દો, વ્રતમાં વૃદ્ધિ થઈ એટલે એ તો ઉપર દૈવિક વૈમાનિક દેવ થઈ ગયો, વ્યંતરમણી આવતા. તો હવે ઉત્કૃષ્ટ દિવ્ય ભોગોનો એ ભોગતા થયો છે. તે યક્ષીની આ સાચી વાત સાંભળીને સુરવીર પણ વિચાર કરવા લાગ્યો કે જુઓ આ વ્રતનું મહાત્મ્ય કેવું છે, તેનાથી ઈચ્છાનુસાર સુખો પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રકારે વિચાર કરતાં તે સુરવીરે પણ સમાધિ ગુપ્ત મુનિ પાસે જઈ એણે પણ શ્રાવકના વ્રત લીધા. ઓહો, આવા વ્રતોનું આવું ફળ! ત્યારે એ ભીલના સાળે પણ બધા વ્રત લઈ લીધા. ખદીર સારના જીવે સ્વર્ગમાં 2 સાગરની આયુ સુધી દિવ્ય ભોગ ભોગવ્યા પછી ત્યાંથી ચવીને મગધ દેશના રાજાને ત્યાં જન્મ્યો. તે શ્રેણિક નામે મહાન રાજા થયો અને મહાવીર ભગવાનના મુખ્ય પ્રભાવક તરીકે પ્રસિદ્ધ થયો. ભગવાનની અત્યંત ભક્તિથી તીર્થંકર નામ ઉપાર્જન કર્યું અને આવતી 24મીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થઈ ઘણા જીવોનું કલ્યાણ કરીને મોક્ષે પધારશે. દ્રઢપણે નિયમનું મંડન કરવાનું આ ફળ, પ્રાણ જતા કરે પણ વ્રત નહીં તોડે એનું આ ફળ આવ્યું. એવું જ એક બીજું દૃષ્ટાંત છે. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 4માં નિયમની દ્રઢતાથી દેવ પણ પ્રસન્ન થઈ ગયા.
એક કંજૂસ શેઠનું દ્રષ્ટાંત છે. એક શેઠ હતો, તેની સ્ત્રી ધર્મિષ્ઠ હતી, પણ શેઠ ધર્મ કરતો નહોતો. શેઠ બહુ કંજૂસ, તે વ્યાખ્યાન વગેરે પણ સાંભળવા જાય નહીં. કારણ કે કોઈ દિવસે ટીપ વગેરે લખાવવી પડે. વ્યાખ્યાનમાં જઈએ ત્યાં કંઈ વાત નીકળે ટીપની તો વળી કંઈ પૈસા લખાવવા પડે, એટલે આપણે ત્યાં જવું જ નહીં. એવો કંજૂસ. પણ એ શેઠે વિચાર્યું કે ભગવાનના દર્શન કરવામાં કંઈ ખર્ચ કરવો પડતો નથી દર્શન કરવામાં. તેથી એની પત્નીના કહેવાથી એને દર્શન કરવાનો નિયમ ગ્રહણ કર્યો. તમે કંઈ ધર્મ કરતા નથી તો કમસે કમ ભગવાનના દર્શન કરવાનો તો નિયમ રાખો. એટલે બહુ કહેવાથી એને નિયમ કે આમાં કંઈ નહીં, આમાં કંઈ પૈસા ટકા આપવા ન પડે, કંઈ નહીં, દર્શન કરી આવીશું. એક દિવસ દર્શન કરવાનું ભૂલી ગયો અને જમવા બેઠો અને યાદ આવ્યું કે અરે આજે દર્શન કરવાનો તો ભૂલી જ ગયો, આજ તો બાકી જ રહ્યા. પણ હવે ખાવાનું ચાલુ કરી દીધેલું. ખીચડી હતી, એને ઘીમાં મથી અને બધું તૈયાર ખીચડી, હવે હાથને ચોટેલી. હવે કરવું શું? હાથ ધોઈ નાખે તો ખીચડી ફોકટ જાય. એટલે હવે શું કરવું? તો કે એમ કર, મારે હાથને પાટો બાંધી દે, ખીચડી બગડે નહીં, મારો હાથ એમનો પાટો, મારે નમસ્કાર દર્શન કરવા રહી ગયા. એટલે પછી પત્નીએ પાટો બાંધ્યો અને ત્યાં જઈને ભાવ સહિત ભગવાને કે ભગવાન આજે હું ભૂલી ગયો આપના દર્શન કરવા. ત્યારે ત્યાં સાસન દેવી એની દ્રઢ પ્રતિજ્ઞા જોઈને પ્રસન્ન થઈને કહે છે કે બોલ બોલ માં, હું તારા પર પ્રસન્ન થઈ છું. કેવો પ્રતિજ્ઞાનો તું દ્રઢ! ખીચડીમાં હાથ કરેલા બી તું આમ એને રાખીને આવ્યો ખરો. એટલે એ કહે કે હું મારી પત્નીને પૂછીને આવું, મને ખબર નથી પડતી. તો કે ભલે. ત્યાં જઈને પત્નીને કહ્યું કે મારે શું માંગવું? દેવ પ્રસન્ન થયા. તો કે એને વિચાર આવ્યો કે ધન તો ઘણું છે ઘરમાં, પણ હવે કંઈક એમને સાચી બુદ્ધિ ઉપજે, સદબુદ્ધિ, તો એનો ઉપયોગ થાય. એટલે કહ્યું કે તમે એમ કહેજો કે તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મને સદબુદ્ધિ આપો, વિવેક આપો, હિતાહિતનું ભાન આપો. ત્યાં જઈને આ માગ્યું કે તથાસ્તુ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ. પછી રસ્તામાં જ એને વિચાર આવ્યો કે અરે આ મેં શું કર્યું? વિવેક આવી ગયો, સદબુદ્ધિ આવી, ઉદય થયો એનો. એટલે કે આ શું, આ મેં આ ખીચડી આમાં શું આમ ચોંટાડીને લઈ આવ્યો, એટલું મને સૂઝ્યું નહીં. પછી ઘરે આવીને પત્નીને કે શું આ બધું ખીચડી રાંધે ને કંઈ સારું કરવું જોઈએ? તો કે તમે જ ના પાડતા હતા. એટલે અરે હું શું ના પાડતો હતો, તને તો ખ્યાલ આવવો જોઈએ. સારું સારું બનાવ, રસોઈ બનાવ, આ પૈસા શું કામના? એકદમ બુદ્ધિ ફરી ગઈ. દાન આપ, તારા તેનો સદુપયોગ કર અને હું કરું, આટલું બધું ભેગું કરેલું શું કામનું? એટલે વિવેક આવી ગયો. એમ આ કોનાથી આવ્યો? એટલે શેઠે ત્યાં જઈને હવે સદબુદ્ધિ આવવાથી શેઠ ઘર આવતા વિચારે કે અલ્પ ખીચડી મારે હાથે પાટો બાંધ્યો, કેવો અવિવેક! કંઈ સારી રસોઈ બનાવ, દાન વગેરે આપ. એની બુદ્ધિમાં પરિવર્તન આવવા લાગ્યું. તાત્પર્ય શું? કે નિયમ દ્રઢપણે પાળવાથી જીવમાં અનેક ગુણો પ્રગટે છે. નિયમની દ્રઢતા જોઈએ. આપણને 7 વ્યસન 7 અભસનો ત્યાગ આપે એ મરણની છેલ્લી ઘડી સુધી દ્રઢપણે પાળવા. પરમસે વાત 2 દિવસ પહેલાં આવેલી કે હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, અંદર નહીં પેસે. નાની પુરુષ આગળ જે વચન આપ્યું તે કોઈ દિવસ એને મિથ્યા ન કરવું, તો એનું અનંત ગણું ફળ આવે, ઠેઠ મોક્ષ સુધી લઈ જાય. પણ એવી પ્રતિજ્ઞા ઊંચી લઈને એનો ભંગ કરે તો એનો દોષ પણ અનંત ગણો જ લાગે. માટે મહાપુરુષો પાસે પ્રતિજ્ઞા લેવાથી અનંત ગણો લાભ, અને ન પાળે તો ઘણો જ મોટો નુકસાન, દુર્ગતિને પામે. એટલે કૃપાલદેવે કહ્યું તારા નિયમનું મંડન કરું, પણ કદી ખંડન નહીં કરું. તારા નિયમને વખાણું અને એને દ્રઢપણે વળગી રહું.
એટલે આપણે બી જે પ્રતિજ્ઞાઓ લીધી હોય આપણા ભાવના પ્રમાણે તેને દ્રઢપણે વળગી રહેવું. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે, મરણની છેલ્લી ઘડી સુધી નહીં છોડવું. એટલે પ્રભુશ્રી કહે કે પ્રભુ 7 વ્યસનને 7 ભક્તનો ત્યાગ જીવનની છેલ્લી ઘડી સુધી દ્રઢતાએ પાડે તો એને પ્રભુ નરકની ગતિ નથી, પ્રભુ એને ઢોર પશુની પણ ગતિ નથી. આ પ્રતિજ્ઞાનું ફળ એની તો પ્રભુ દેવ અને મનુષ્ય બે જ ગતિ રહે. આટલો મોટો લાભ અલ્પ પ્રતિજ્ઞાથી છે. આમાં 12 વ્રતનો લગભગ સમાવેશ છે. આ નાની સૂની આપણે લાગે આ નાની સૂની પ્રતિજ્ઞા નથી. જે ભાવથી પાડે તો એને 15 ભાવમાં મોક્ષે લઈ જાય ભાવથી. એમ નિયમનો કૃપાલ કે મંડન કરવું. હવે આગળનું વાક્ય 242મું છે તે રસ ગારવ થવું નહીં, રસમાં સ્વાદ કરનારું થવું નહીં, એ વગેરે જણાવે છે જે આપણે